રાજકોટની જનતા પર તંત્રએ કરવેરાનો વધારાનો બોજો નાખ્યો છે। મહાનગરપાલિકાએ 3,597 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। જો કે બજેટમાં અનેક કરવેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। વોટર ચાર્જમાં 900 રૂપિયા તો ગાર્બેજ કલેક્શનના ચાર્જમાં 436 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે। તો બીજી તરફ વર્ષ 2025-26ના બજેટમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી સ્પોર્ટ્સ માચે સુવિધાઓ વિકસાવાશે। તો પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અર્બન ગ્રીનિંગ પોલિસી 2026-27ને પણ લોન્ચ કરવામાં આવશે। જો કે દૈનિકના 800 ટન ગાર્બેજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે। શહેરમાં 14 બગીચાઓનું નિર્માણ કરાશે તો 5,30,000 કરતા વધારે વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે। અને વાત કરીએ તો 14 એકર વિસ્તારમાં સ્પોન્જ પાર્કનું નિર્માણ કરાશે। 100% ગ્રીન જાહેર પરિવહન માટે 138 બસ અને 100 સીએનજી બસ દોડાવવામાં આવશે। વર્ષ 25-26માં અમે ડિસેમ્બરમાં જ અમે 950 કરોડે પહોંચી ગયા એક્સપેન્ડિચરમાં, જે રાજકોટ કોર્પોરેશનનું આજ સુધીનું હાઈએસ્ટ કેપિટલ એક્સપેન્ડિચર ઇન 9 months ઓફ બજેટ આપણે છીએ। એટલે અમને આ ગયા બજેટનો એ રીતે અમે તમને ગર્વથી હિસાબ રજૂ કરી શકીએ છીએ કે આ વખતે અમે આ જે ગ્રાફ નેક્સ્ટ જે ગ્રાફ બન્યો છે 25-26નો જે અમારો ગ્રાફ છે બેક 25-26ના ગ્રાફને અમે રિયલ ટચ કરી શક્યા છીએ, અમારી સફળતા છે। આપણે એ પણ જણાવીએ કે ટેક્સ કલેક્શન છેલ્લા વર્ષોથી આપણે 300 કરોડ આપણું ટેક્સ કલેક્શન ગ્રોસ રહેતું એન્યુઅલ। મિત્રો ભેજવે 300 કરોડથી ગયા વર્ષે આપણે પહેલી વખત 400 કરોડે પહોંચ્યા ટેક્સ કલેક્શન, અને આ ચાલુ વર્ષ 25-26માં અમે 450 કરોડ એચીવ કરવા જઈ રહ્યા છીએ। એ અમારો ટાર્ગેટ નહીં, અમારા એચીવમેન્ટ અત્યાર સુધી અમે પ્રોગ્રેસ આવ્યા છે। એ રીતે હવે બજેટ સાઇઝ એ રીતે વધી છે। ફક્ત 2 વર્ષમાં 300 થી 450 કરોડનું આપણું એવરેજ આપણું કલેક્શન સુધી આપણે પહોંચી રહ્યા છીએ। એટલે અમને ખૂબ એ બાબતનો કોન્ફિડન્સ છે 26-27નો કે અમે 3500 કરોડનું જે અમારું આશાસ્પદ બજેટ છે ત્યાં અમે આરામથી ખૂબ સારી રીતે અને એક્ઝિક્યુટ કરીશું અમે।